રાંદેરમાં પૂર્વ હોલિડેઝ ટ્રાવેલ્સ કંપનીના સંચાલક સામે છેતરપિંડીનો ગુનો રાંદેર પોલીસ મથકમાં દાખલ થયો છે, જેમાં ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે ટ્રાવેલ્સના સંચાલક દ્વારા ટૂરમાં તમામ પ્રકારની સગવડો આપવાનો ભરોસો આપી 1.87 લાખ રૂપિયા લઈ લીધા હતા, પરંતુ ટ્રાવેલ્સ સંચાલક દ્વારા કોઈપણ પ્રકારની સુવિધા આપવામાં આવી ન હતી। સરથાણા જકાતનાકા ખાતે રહેતા રાજકુમાર હરેશભાઈ પટેલે રાંદેર પોલીસ મથકમાં અડાજણ ખાતે સંઘવી ટાવરમાં પૂર્વ હોલિડેઝ ટ્રાવેલ્સ નામની ઓફિસ ધરાવતા ટ્રાવેલ્સ કંપનીના સંચાલક પ્રશેષ ગમનભાઈ રાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। તેઓનો આક્ષેપ છે કે સાઉથ ઇન્ડિયાનો કુર્ગ, ઉટી અને કોડાઈ કેનાલના પ્રવાસ જવા માટે કુલ્લે 14 જણાનું બુકિંગ કરાવ્યું હતું, જેના પેટે રૂપિયા 1,87,000 આપેલ હતા અને પ્રવાસ દરમિયાન તમામ પ્રકારની સગવડો પૂરી પાડવા માટે રાજકુમારને ભરોસો આપ્યો હતો અને તમામ પ્રકારની જવાબદારી લીધી હતી, પરંતુ ટ્રાવેલ્સ સંચાલક દ્વારા કોઈપણ પ્રકારની સુવિધા આપવામાં આવી ન હતી। આખરે સમગ્ર મામલો રાંદેર પોલીસ મથકે પહોંચ્યો, જેમાં રાજકુમારની ફરિયાદના આધારે રાંદેર પોલીસે ટ્રાવેલ્સના સંચાલક વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે। કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।